નમસ્કાર 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 બાળ મિત્રો, આપ સર્વેનું ગુરુ જ્ઞાન શાળા યુટ્યુબ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જે આવનારી જે માસિક પરીક્ષાની અંદર જે પૂછાઈ શકે એવું ધોરણ 6 નું ગણિતનું મોસ્ટ આઈએમપી મોડેલ પેપર તમારી સમક્ષ રજૂ કરવાનું છું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ધ્યાનથી નિહાળવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરી દેવાનું છે. ધોરણ 6 ગણિત છે, માસિક પરીક્ષા 2026. ધોરણ 6 ગણિત મિત્રો 80 માર્ક્સનું આપણું પેપર હોય છે, બરાબર છે. 3 કલાકનો સમય હોય છે. પ્રશ્ન નંબર અ છે, નીચેના દરેક પ્રશ્નનો જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખવાનો હોય છે. આવા 10 પ્રશ્નો પૂછાતા હોય છે. પહેલો પ્રશ્ન છે, તમે જોઈ શકો છો કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તો 4 ઓપ્શન છે. લંબચોરસના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ છે. ત્યારે થોડા આગળ વધીશું. નંબર 2 છે, 5 કિમીને મીટરમાં ફેરવતા કઈ સંખ્યા મળે? મીટરમાં 5 ગુણ્યા 1000. 5 ગુણ્યા 1000 શું થશે બાળકો? 5000 થશે. કિલોમીટરને મીટરમાં ફેરવતા વખતે 1000 વડે ગુણવા પડે. એટલે તમારો જવાબ ફરીવાર પણ મિત્રો શું આવશે? ઓપ્શન નંબર બી આવશે. બધા બી તો નથી ને, તો ચેક કરી લઈએ, બરાબર ને? 2 બી મળી ગઈ આપણને. જો એક પેન્સિલની કિંમત 5 રૂપિયા હોય તો એક્સ પેન્સિલની કિંમત કેટલી હોય? તો 5 ગુણ્યા એક્સ. એટલે ઓપ્શન નંબર તમારો શું રહેશે? એ સાચો રહેશે. ઓપ્શન નંબર એ તમારો શું રહેશે? સાચો રહેશે. ચલો મિત્રો, થોડા આગળ વધીશું. નંબર 4 છે, નીચેનામાંથી કયો શુદ્ધ અપૂર્ણાંક છે? મિત્રો, શુદ્ધ અપૂર્ણાંકનો મતલબ એમ થાય કે છેદ હોય છે એ મોટો હોવો જોઈએ. છેદ હંમેશા કેવો હોવો જોઈએ? મોટો. અહીંયા સરખા છે, અહીંયા છેદ નાનો હશે, અહીંયા મિશ્ર સંખ્યા છે. તમારો જવાબ છે ઓપ્શન નંબર સી રહેશે. ઓપ્શન નંબર સી રહેશે, બરાબર. નંબર 4 માં શું આવશે? ઓપ્શન નંબર સી આવશે. તો 5 નંબરનો પ્રશ્ન છે, ચોરસની એક બાજુનું માપ 5 સેમી હોય તો પરિમિતિ કેટલી? તો 4 બાજુ હોય, 4 ગુણ્યા 5 એટલે મિત્રો કેટલા થશે? 20 સેમી થશે. કેટલા થશે? 20 સેમી. તમારો જવાબ રહેશે ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી રહેશે. તમારો જવાબ રહેશે ઓપ્શન નંબર સી રહેશે. નંબર 6 છે, 2:3 નો સમાન ગુણોત્તર કયો છે? 2:3 નો સમાન ગુણોત્તર કયો છે? તો મિત્રો 2 તરી 6 અને 3 તરી 9 સમાન ગુણોત્તર છે. ઓપ્શન નંબર એ જ મળી ગયો મિત્રો. આ ઓપ્શન આધારે આપણે ગણવાના હોય છે. નંબર 7 છે આપણો 0.7. 0.7 આ રીતે લખાશે 0.07. મિત્રો, આ પોઈન્ટ પાછળ 2 અંક છે, આ પોઈન્ટ પાછળ 1 અંક છે. એટલે પોઈન્ટ પાછળ આપણે જેટલા પણ શૂન્ય મૂકવા હોય એટલે આપણે મૂકી શકીએ છીએ. તો 0.70 કહેવાય અને 0.07 કહેવાય. આ બંને સમાન છે? બંને સમાન નથી. કઈ કહી ન શકે. કેમ? બધું જ કહી શકાય. 0.7. હવે બંને સંખ્યા મોટી સંખ્યા કઈ છે? તો મોટા તમને જોતા જ ખબર પડી જશે કે મોટા કોણ છે? ઓપ્શન નંબર ડી. 0.7 કેવા છે? મોટા છે. કેવા છે? મોટા છે. તો નેક્સ્ટ, 1/4 વત્તા 2/4. મિત્રો, અહીંયા છેદ સરખા હોય તો અંશનો સરવાળો થાય. છેદમાં આપણે 4 ના 4 મૂકી શકીએ. 1 વત્તા 2 એટલે 3. તમારો જવાબ છે 3/4. એટલે કે ઓપ્શન નંબર સી તમારો જવાબ કેવો છે? સાચો છે. ઓપ્શન નંબર સી તમારો જવાબ કેવો છે? સાચો છે. નંબર 9 છે કે એક વર્તુળનો વ્યાસ 10 સેમી છે તો ત્રિજ્યા કેટલી? તો વ્યાસ કરતા ત્રિજ્યા કેવી હોય? અડધી હોય. એટલે કે 2 × 5 = 10. ઓપ્શન નંબર તમારો ડી કેવો છે? સાચો રહેશે. ઓપ્શન નંબર ડી તમારો કેવો બાળકો રહેશે? સાચો રહેશે. નીચેનામાંથી કઈ સંખ્યા બેકી છે? 23 એકી સંખ્યા છે. 56 મિત્રો બેકી સંખ્યા છે. આગળ જોવાની કોઈ જરૂર છે નહીં. તો ચલો મિત્રો, અહીંયા આપણે વિભાગ એનો એમસીક્યુ વિભાગ પૂરો કર્યો છે. હવે આપણે ખરા ખોટા છે એ જણાવવાના થાય છે. n બરાબર 3 અને 3n બરાબર 9 થાય, બરાબર. એની જગ્યાએ 3 તરી 9 માટે વિધાન કેવું છે? સાચું છે. ખરા ખોટા આપણે જણાવવાના થાય છે. જેનો અંશ અને છેદ સરખો હોય તો શુદ્ધ અપૂર્ણાંક છે. મિત્રો, વિધાન ખોટું છે. તે પૂર્ણાંક સંખ્યા બની જાય છે. ભાઈ, અપૂર્ણાંક કહેવાય નહીં. છેદ અને અંશ સરખા હોય એ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય, બરાબર છે. તો શુદ્ધ અપૂર્ણાંક માટે અંશ અને છેદ ક્યારે નાનો હોવો જોઈએ નહીં.
તો આ સંખ્યા મિશ્ર અપૂર્ણાંક છે, તો આ વાત સાચી છે. લંબચોરસની બધી બાજુના માપ સરખા હોય છે. મિત્રો બધી બાજુના માપ સરખા ના હોય, સામસામેની બાજુના માપ સરખા હોય, માટે વિધાન કેવું છે? ખોટું છે. લંબચોરસની સામસામેની બાજુઓ સરખી હોય છે અને બધી બાજુ સરખી હોય તો એ મિત્રો શું કહેવાય? ચોરસ કહેવાય, લંબચોરસ ન કહેવાય. ચલો મિત્રો નેક્સ્ટ નંબર 5 છે. રૂપિયા 150 છે અને 100 મીટરનો ગુણોત્તર 1:2 છે, તો 50 દુ 100 મીટર છે એ રૂપિયા છે, એટલે ગુણોત્તર લખી શકતા નથી, માટે વિધાન ખોટું છે. રૂપિયા અને મીટર બંને અલગ અલગ એકમ છે અને અલગ અલગ એકમો વચ્ચે ત્યારે ગુણોત્તર શોધી શકાતો નથી. આ મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાની થાય છે. 0.4 અને 0.40 એક જ સંખ્યા છે. પોઈન્ટ પાછળ તમે ગમે તેટલા શૂન્ય મૂકો તો કેવા મળે છે? બંને કેવા છે? સરખા છે, માટે વિધાન કેવું છે? સાચું છે. તો થોડું આગળ વધીશું. પ્રત્યેક વિધાન સાચું બને એટલે ખાલી જગ્યા પૂરવાની છે. 27 મિનિટ એ કલાકનો ખાલી જગ્યામાં ભાગ છે. કલાકનો આપણે ભાગ છે માટે આપણે 60 વડે ભાગવા પડે, બરાબર છે. 9 તરી 27, 20 તરી 60, બરાબર છે. તો 9 ભાગ્યા 20 તમારો જવાબ શું આવશે? 9 ભાગ્યા 20 અથવા 0.45 પણ તમે લખી શકો છો. ભાગાકાર કરશો એટલે તમને અંદાજ મળી જશે. મિત્રો બાકીની માહિતી તમારે જોઈ લેવાની થાય છે. 8 ભાગ્યા 10 બરાબર ખાલી જગ્યા ભાગ્યા 30. 30 લાવવા માટે 3 વડે ગુણવા પડે. 10 તરે 30, તો 8 તરે 24. તમારો જવાબ કેટલો રહેશે બાળકો? કેટલો રહેશે? 24 રહેશે. કેટલો રહેશે? 24 રહેશે. 8 તરી 24. ચલો મિત્રો જે નંબર 3 છે કે 7 કિગ્રા અને 17 ગ્રામને દશાંશમાં મિત્રો આ રીતે લખી શકાય કે 7.017 કિગ્રા લખાય. ચિત્ર દ્વારા રજૂ કરતા આલેખનું ચિત્ર કેવું છે અને શું કહેવાય? તો કે આલેખ જ કહેવાય છે. નંબર 5 છે સમબાજુ ત્રિકોણની પરિમિતિ ખાલી જગ્યા છે તો 3 ગુણ્યા બાજુની લંબાઈ. નંબર 6 છે શુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતા અંશ કેવો હોય છે? નાનો હોય છે. શુદ્ધમાં કેવો હોય છે? નાનો હોય છે. એકબીજાથી અડકીને દિવાસળથી બનેલા બે ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી હોય તો કેટલી દિવાસળી હોય? 5 દિવાસળી હોય છે. હવે મિત્રો બાદ બાકી છે 8 નંબરની અંદર 3.06 માંથી 0.6 બાદ કરવાથી 2.46 મળે છે. 8 અને 12 નો ગુણોત્તર 2:3 છે, એટલે કે 8 ભાગ્યા 12 કરશો એટલે 2/3 તમને મળી રહેશે. નંબર 10 છે લાસ્ટ ખાલી જગ્યા કહી શકાય કે નિયમિત અષ્ટકોણની બાજુની લંબાઈ L હોય તો તેની પરિમિતિ શોધવાનો નિયમ છે 8L થશે. મોસ્ટ આઈએમપી આ ખાલી જગ્યા છે કે પરીક્ષામાં તમને જોવા મળી શકે છે કે નિયમિત અષ્ટકોણની બાજુની લંબાઈ કેટલી છે? 8 સેમી હોય તો પરિમિતિ માટે શું આવશે? 8L થશે. માગ્યા મુજબ ઉત્તર લખવાના છે કે નીચેની આકૃતિની પરિમિતિ શોધો. પરિમિતિને બધી જ બાજુઓનો બાળકો આપણે શું કરવાનો છે? સરવાળો. એટલે કરી શકીએ આપણે પરિમિતિ 35 વત્તા 20 સોરી 35 વત્તા 23 છે. 35 વત્તા 23 વત્તા 35 વત્તા 40. 35 ને 35 70 થશે. 40 50 60 ને 63, બરાબર છે. 3 6 12 133 133 સેન્ટીમીટર થશે. પરિમિતિ કેટલી થશે? 133 સેન્ટીમીટર થશે, બરાબર છે. પરિમિતિ આપણે બધી જ બાજુઓનો સરવાળો કરવાનો છે, પરંતુ મિત્રો એકમો કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. ચલો મિત્રો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવાનું છે. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મતલબ કે છેદ ઉડાડવાના છે આપણે સાદી ભાષામાં. 15/75 5 તરી 15 25 તરી 75 હજી ઉડશે પાયો પાયો 25 એટલે 1/5. આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહી શકાય. 16/72 16 એકા 16 16 દુ 32 16 તળી 48 16 ચોક 64 16 પંચા 80 80 વધી જાય છે, બરાબર છે. 16/72 બરાબર. 26 દુ 72 ને કે 8 દુ 16, બરાબર છે. 2 2 કેન્સલ થશે.
તો કે 8 ભાગ્યા 26. હજી પણ આપણે ભાગ પાડી શકીએ, કે 4 દો 8 ને 13 દો 26. ચલો મિત્રો, તમારો જવાબ આવશે 4 ભાગ્યા 13. તમારો જવાબ શું આવશે? 4 ભાગ્યા 13. એના પછી કઈ સંખ્યા મોટી છે તે આપણે જણાવવાની છે. 0.30 સંખ્યા મોટી કે 0.40? મોટું કોણ છે? તો 0.40. આ સંખ્યા કેવી છે? મોટી છે. 5.64 અને 5.603 છે. તો 5.64 અને 0 મૂકી શકાય. 640 ને 603 મોટું કોણ છે? તો 640. 5.640 આ સંખ્યા કેવી છે? મોટી સંખ્યા છે મિત્રો. થોડા આગળ વધીશું. નીચેના દાખલા ગણો. યામીને 1.1 ને કેક, એસવીને 1.1 ને કેક આપવામાં આવે છે, તો આ બંનેના કુલ કેટલા કેક આપવામાં આવ્યા હશે? બરાબર છે. તો મિત્રો એ વિગતવાર મેં સમજૂતી આપી છે, તમે જોઈ શકો છો. નો જવાબ 17 ભાગ્યા 6. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા 2.5 ભાગ્યા 6 આપણને મળે છે. બરાબર છે. એના પછી નંબર 2 છે કે એક ઓરડાની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 3 મીટર છે, તો ભોય તળિયાને ઢાંકવા માટે કેટલા ચોરસ મીટર શતરંજી જોઈએ? તો ઓરડાની લંબાઈ 4 મીટર છે અને ઓરડાની પહોળાઈ 3 મીટર છે. શતરંજીનું ક્ષેત્રફળ, ઓરડાનું ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 4 ગુણ્યા 3 કરતા તમારો જવાબ મળે છે બાળકો 4 દરે 12 ચોરસ મીટર. એના પછી નંબર 3 છે મમ્મીએ લાડુ બનાવ્યા, એમને કેટલાક લાડુ મહેમાનોને આપ્યા, પછી 5 લાડુ બાકી રહ્યા. જો મમ્મીએ આપેલ લાડુની સંખ્યા L હોય તો કેટલા લાડુ બનાવ્યા હશે? તો મહેમાનોને આપેલ લાડુ કેટલા છે? L છે. બાકી રહેલા લાડુ કેટલા છે? 5. તો L વત્તા 5. તમારો જવાબ શું આવશે? L વત્તા 5 રહેશે. મિત્રો આ સરવાળો છે. સરવાળો બધા મિત્રોને આવડતો હશે. સરવાળો તમારે વ્યવસ્થિત રીતે કરી સરવાળો પરીક્ષામાં પૂછાશે. બરાબર છે. આ તમારે વ્યવસ્થિત સરવાળો કરી કોમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો થાય છે બાળકો. શાળાની 20 છોકરીઓએ સ્પર્ધામાં ભાગ લીધો છે. તેમને મેળવવા માટે ABCD અને EM 5 ગ્રેડ આપવામાં આવ્યા છે. છોકરીઓને મેળવેલ ગ્રેડની માહિતીનું આવૃત્તિ કોષ્ટક તૈયાર કરવાનું છે. આપેલી માહિતી તમે જોઈ શકો છો. ABCD એ કેટલા છે? તો કે 4 છે, તો 4 એરા મૂક્યા છે. અહીંયા 4 છે તો પાછા 4 મૂક્યા છે. બરાબર, એક વખત જોઈ લેવાનું છે. C4 4 મૂક્યા, 4 4 4 25. મિત્રો 5 હોય એટલે 1 2 3 4 ને 5 આમ નથી લખવાના. આ રીતે ન લખી શકાય. 1 2 3 4 ને 5 આમ લખવાનું છે. આવૃત્તિ ચિહ્ન આપણે આ રીતે લખી શકીએ છીએ. બરાબર, પણ સરખા છે એટલે હવે વાંધો નથી. સૂચના મુજબ દાખલો ગણવાનો છે કે વિરાજ 9 કિમી, વેનુજી 12 કિમી અંતર કાપે છે. વિરાજની ઝડપ અને વેનુજીની ઝડપનો ગુણોત્તર આપણે શોધવાનો છે. બરાબર, 9 કિમી છે, 12 કિમી છે. 3 તરી 9 અને 3 ચોક 12, 3 3 કેન્સલ. તમારો જવાબ છે 3 ભાગ્યા 4. તો બંનેની ઝડપનો ગુણોત્તર કેટલો હશે? 3/4 છે. 9 મીટર લંબાઈ અને 6 મીટર પહોળાઈ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ. લંબાઈ ગુણ્યા શું છે? પહોળાઈ છે. 9 ગુણ્યા 6, 9 6 54. તમારો જવાબ શું આવશે? 54 આવશે. કોઈ વસ્તુને સમજણ ન પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અહીંયા તમે જોઈ શકો છો કે ચિત્ર આલેખ પરથી પ્રશ્ન જવાબ આપવાના છે. અહીંયા તમે આલેખ ચિત્રો જોઈ શકો છો કે કારમાં મુસાફરી કરી કેટલા વિદ્યાર્થીઓ આવે છે? બરાબર, એક વિદ્યાર્થી છે. એક સ્માઇલ બરાબર એક વિદ્યાર્થી કહી શકાય. તો કારમાં મુસાફરી માટે કાર દેખાતી હશે. બરાબર, સાયકલ, સ્કૂટર, પોતાની કાર. કેટલા વિદ્યાર્થીઓ છે? તો 4. લખી શકાય કે 4 વિદ્યાર્થીઓ કારમાં બેસીને આવે છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન 100% જોવા મળશે. સૌથી વધુ કયા વાહન વિદ્યાર્થીઓ શાળામાં આવે છે? સૌથી મોટી લાઈન કઈ છે? સ્કૂલ બસમાં કે ચાલીને? 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 ને 9. સરખા મિત્રો આવે છે. સ્કૂલ બસ અને ચાલીને બંને કેવા આવે છે? સરખા આવે છે. ચાલીને. સાયકલનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ કેટલા છે? સાયકલનો જે ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ કેટલા છે? 3 વિદ્યાર્થીઓ છે. સાયકલનો ઉપયોગ કરે. ચાલીને આવતા વિદ્યાર્થીઓ કેટલા છે? ચાલીને આવતા વિદ્યાર્થીઓ કેટલા છે? 9 છે.
જાહેર બસમાં કેટલા વિદ્યાર્થી બેસે? જાહેર બસમાં પણ કેટલા વિદ્યાર્થી બેસે છે? સ્કૂલ બસમાં કેટલા છે? 9 વિદ્યાર્થી બેસે છે. બરાબર, મોસ્ટ આઈએમપી છે, કરી લેવો ખાસ. એના પછી પ્રશ્ન નંબર 4 નો બ છે, દાખલા ગણવાના છે કે પ્રેસને 15 કિમી અંતર કાપવાનું હતું, તે 6 કિમી ને 500 મીટર બસમાં અને 5 કિમી 750 મીટર રિક્ષામાં ગયો છે. બાકીનું અંતર તે ચાલ્યો છે, તો કેટલું ચાલ્યો હશે? બરાબર છે, તો જોઈ શકો છો બસ અને રિક્ષામાં અંતર કાપ્યું છે, સરવાળો છે 12.250 કિમી છે. ચાલવાનું બાકી, કુલ અંતરમાંથી બસનું બાદ કરીશું, તેનો જવાબ મળશે મિત્રો 2.750 કિમી અંતર બાકી રહ્યું હશે. બહુ સિમ્પલ પ્રશ્ન છે, એક વખત જોઈ લેવાનું. નંબર 2 છે, શાળામાં 26 છોકરાઓ છોકરીઓ છે અને 39 છોકરાઓ છે, તો ગુણોત્તર 26 અને 39 65 થાય. કેટલો થાય? 65. એટલે 26 ભાગ્યા 39 એટલે કે 2:3. 2:3. આ 65 આવશે. 26 ભાગ્યા શું આવશે? 65 આવશે. છોકરીઓની કુલ સંખ્યાનો ગુણોત્તર 26 ભાગ્યા 65 કે 2:5. છોકરીઓ, બંને છોકરીઓ લખાય, છોકરી છોકરાઓનો ગુણોત્તર. બરાબર, એટલે બંને છોકરી અને છોકરાઓનો ગુણોત્તર કેટલો છે? બંનેનો કેટલો છે? 65 છે. 65 કેટલો છે? 65 છે. નંબર 8 છે, સોરી 3 છે. 800 સેમી લંબાઈ અને 600 સેમી પહોળાઈના એક ઓરડાના ભોય તળિયે 25 સેમી લંબાઈના ચોરસ ટાઇલ્સ લગાવી છે, તો ટાઇલ્સ કેટલી હશે? તો ગુણાકાર છે, ઓરડાના ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ છે, તો 800 ગુણ્યા 600 એટલે 4,80,000 ચોરસ સેમી થશે. એક ટાઇલ્સનું ક્ષેત્રફળ 25 ગુણ્યા 25 625, 25 નો વર્ગ 625 થશે. 4,80,000 ભાગ્યા 625, 768 ટાઇલ્સ લગાવી થશે. બહુ સિમ્પલ પ્રશ્ન છે, એક વખત જોઈ લેવાનું, આવડી જશે. એના પછી 3/5 નો સમઅપૂર્ણાંક શોધવાનો છે. 20/20 હોય, છેદ કેટલો હોય? 20 હોય. એટલે 5 છે અહીંયા, 4 વડે આપણે ગુણવા પડે. એક અંશમાં ગુણો, છેદમાં પણ ગુણવા પડે, છેદમાં ગુણો અંશમાં પણ ગુણવા પડે, એટલે કે 12/20 થશે. નેક્સ્ટ, અંશ 9 હોય એવો સમઅપૂર્ણાંક, અંશને 9 કરવાના છે, તો 3 તરી 9, 3 ગુણ્યા 3 ભાગવા પણ પડે, એટલે કે 9/15. તો અંશ 9 હોય તો સમઅપૂર્ણાંક છે 9/15. આ બી પ્રશ્ન મિત્રો ખાસ કરવાના છે, 100% જોવા મળશે. નંબર 34, નીચેની આકૃતિનું ક્ષેત્રફળ શોધવાનું છે. તમે આકૃતિ જોઈ શકો છો. પેલી હરોળમાં એક ખાનું છે, બીજી હરોળમાં 3 ખાના છે. જુઓ તમે, 1 છે, પછી કેટલા છે? 3 છે. ત્રીજી હરોળમાં 5 છે, ચોથી હરોળમાં 7 ખાના છે, પાંચમીમાં 9 છે. તમામનો સરવાળો 25 થાય છે. તો આકૃતિનું ક્ષેત્રફળ કેટલું હોય? 25 ચોરસ એકમો. મતલબ સરવાળો કરવાનો થાય છે. નીચેના દાખલા આપણે ગણવાના છે. નંબર 1 છે, 50 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ 1500 ચોરસ મીટર છે, તો પહોળાઈ શોધો. બરાબર છે, સૂત્ર છે બહુ ઈઝી છે. લંબચોરસ સૂત્રમાં સૂત્ર લંબચોરસના ક્ષેત્રફળ સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. 15 ક્ષેત્રફળ આપ્યું છે, લંબાઈ છે, પહોળાઈ છે. 1500 એટલે ભાગ્યા ગુણ્યા 30, જવાબ આવશે 30 મીટર. જવાબ કેટલો આવશે બાળકો? 30 મીટર આવશે. સાદુરૂપ આપો, લસા શોધવાનો છે. સાદુરૂપ તમે અલગ અલગ રીતે આપી શકો છો. જવાબ 17/21. બાદબાકીનું સાદુરૂપ છે, લસાનું છે, તો 5/6 જવાબ આવશે. બરાબર મિત્રો, અહીંયા 20 કર્મચારી દૈનિક આવૃત્તિ ચિહ્ન વાળો પ્રશ્ન મિત્રો તમારે ખાસ તૈયાર કરી દેવાનો છે. બરાબર, નીચે દાખલા ગણવાના છે. મિતને 6 ઓવરમાં 48 રન બનાવ્યા છે, રિધમે 7 ઓવરમાં 49 રન બનાવ્યા છે, તો ઓવરથી કોણે વધુ રન બનાવ્યા હશે? બરાબર છે, તો 48/6 એટલે 8 રન બનાવ્યા. 48/6 એટલે 8, 49/7 એટલે 7 રન બનાવ્યા. તો સ્વાભાવિક છે મિતે ઓવર દીઠ વધુ રન બનાવ્યા છે. ખાલી બોક્સમાં લેસ ધેન, ઇક્વલ ટુ ની ગ્રેટર ધેન જેવા ચિહ્નો મૂકવાના છે. બરાબર છે, આનો મતલબ કે જે સાઈડ નાનું હોય એ તીર મારવાનું છે, બંને સરખા હોય. જે સાઈડ નાનું હોય સાઈડ તીર હોવું જોઈએ, યાદ રાખવાનું છે. 1/2 ને 1/5 માં નાનું કોણ છે? 1/5 એટલે એ સાઈડ તીર આવશે. બરાબર, 2/4 અને 3/6 માં નાનું કોણ છે? બંનેની કિંમત સમાન છે, 3 દુ 6, 2 દુ 4, એટલે 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/2. શું આવશે? ઇક્વલ ટુ આવશે.
5 તરી 15 અને 5 સીતા 7 તરી 21. હવે 3 3 કેન્સલ થશે, બંને કેવા છે? સરખા છે, માટે શું આવશે? ઇક્વલ ટુ આવશે. દશાંશ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. 5 પૈસાને મિત્રો આ રીતે લખાય. પૈસા ફેરવવા માટે 5 ભાગ્યા શું કરવું પડે? 100. એકમ, દશક અને 100 આ રીતે લખાશે. 88 મીટર એટલે 0.088 કિમી. 1000 વડે ભાગવા પડશે. 9 સેમી ને 8 મીમી ફેરવવાનું છે, તો 9.8 સેમી થશે. નીચેનો ગુણોત્તર શોધવાનો છે. 25 પૈસા ને 2 રૂપિયા. રૂપિયાને કાં તો પૈસા ફેરવવા પડશે, કાં તો પૈસાને રૂપિયામાં ફેરવવા પડશે. એટલે કે 2 રૂપિયા એટલે 200 પૈસા થાય. કેટલા પૈસા થાય? 200. એટલે 25 ભાગ્યા 200 એટલે 25 અઠ્ઠા 200 એટલે 1 ભાગ્યા 8 અથવા 1/8 થશે. 1/8 થશે. લાસ્ટ પ્રશ્ન છે આપણો. 30 મિનિટ અને 5 કલાક. 5 કલાકને મિત્રો મિનિટમાં ફેરવવા માટે 60 વડે ગુણવા પડે, એટલે 5 ગુણ્યા 60 300 થશે. 30 ભાગ્યા 300 શૂન્ય શૂન્ય કેન્સલ. 3 દાન 30 એટલે 1 ભાગ્યા 10 એટલે કે 1/10 થશે. 1/10 થશે. તો મિત્રો આ છે આપણું આજનું પેપર. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ધ્યાનથી નિહાળવા બદલ દરેક મિત્રોનો આપણે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરી દેવાની છે. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરવાનું છે, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.